વિદેશ મોકલવાના કૌભાંડમાં વધુ 3ની ધરપકડ થઈ ચૂકી છે। પોલીસ દ્વારા સઘન કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે અને વધુ 3 આરોપીઓની ધરપકડ થઈ ચૂકી છે। બોગસ ડોક્યુમેન્ટના આધારે જે લોકોને વિદેશ મોકલવામાં આવતા હતા તેવા એજન્ટોમાં વધુ 3 લોકોની ધરપકડ કરવામાં આવી છે। સીઆઈડી ક્રાઇમ દ્વારા 3 એજન્ટોની ધરપકડ કરાઈ છે। ત્યારે આ સમગ્ર વિગતો સાથે ઉજ્જવલ વ્યાસ સંવાદદાતા ગાંધીનગરથી જોડાઈ ચૂક્યા છે। લાઈવ ઉજ્જવલ સમાચાર મળ્યા છે। વિદેશ મોકલવાના કૌભાંડમાં વધુ 3 લોકોની ધરપકડ કરાઈ છે। સીઆઈડી ક્રાઇમ દ્વારા તવાઈ બોલાવાઈ છે। શું છે વધુ વિગતો? जी बिल्कुल, ताजेतરમાં જ સીઆઈડી ક્રાઇમ દ્વારા બોગસ દસ્તાવેજના આધારે વિદેશ મોકલવાની બાબતમાં એક સાથે 17 જગ્યાએ રેડ કરી હતી, જેમાં અમદાવાદ, ગાંધીનગર અને વડોદરાનો સમાવેશ થાય છે। ગાંધીનગરની વાત કરીએ તો ગાંધીનગરના કુડાસણના ફ્યુચર પ્લાનિંગ વિઝા કન્સલ્ટન્સીના ત્યાં રેડ પાડવામાં આવી હતી, જેની અંદર સંદિગ્ધ વસ્તુઓ અને શંકાસ્પદ કોમ્પ્યુટર, પેનડ્રાઈવ, મોબાઈલ આ બધું જપ્ત કરવામાં આવ્યું હતું, જેનું એફએસએલમાં પૃથ્થકરણ માટે એટલે કે તપાસ અર્થે મોકલવામાં આવી હતી। એફએસએલની તપાસમાં આ લોકોએ બોગસ ડોક્યુમેન્ટ બનાવ્યા હોવાનું સામે આવ્યું છે। એટલું જ નહીં, બોગસ ડોક્યુમેન્ટની સાથે સાથે ખોટા બેંક એકાઉન્ટો પણ ઉભા કર્યા હતા। વિવિધ બેંકોની અંદર ખોટા બેંક એકાઉન્ટ અને ખોટા ક્રેડિટ કાર્ડ બનાવીને આ લોકોએ કૌભાંડ આચર્યું છે। તો બીજી તરફ બેંક બેલેન્સ બાબતમાં પણ ખોટા બેંક બેલેન્સો બતાવીને પણ વિઝા કન્સલ્ટન્સી ઉપયોગ કરતી હતી અને લોકોને વિદેશ મોકલતી હતી। આ રીતના જે કૌભાંડનો પર્દાફાશ કર્યો છે તેની અંદર સંડોવાયેલા 6 વ્યક્તિઓની સીઆઈડી ક્રાઇમે હાલ અટકાયત કરી છે। આપણે જણાવી દઈએ કે તાજેતરમાં જ જે 17 જગ્યાએ રેડ પાડવામાં આવી હતી તેના અનુસંધાનમાં ગાંધીનગરના કુડાસણમાં જે વિઝા કન્સલ્ટન્સી હતું તે શંકાના દાયરામાં હતું। તેમાંથી પકડાયેલી વસ્તુઓને એફએસએલમાં મોકલી હતી અને તેમાંથી મોબાઈલમાં થયેલા ટ્રાન્ઝેક્શનના આધારે આ ગુનાનો વધુ પર્દાફાશ થયો છે। વધુ 3 લોકોની ધરપકડ થઈ છે। હજુ પણ સીઆઈડી ક્રાઇમ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે અને આના તાર ક્યાં સુધી અડ્યા છે તે દિશામાં હાલ પોલીસે તપાસની શરૂઆત કરી છે। જો કે 3 લોકો પકડાય છે, પણ આ જે બોગસ રીતે સ્ટુડન્ટ વિઝાના નામે લોકોને છેતરતા હતા તેમાં વધુ નામ ખુલે અને વધુ ખુલાસા થાય તેવી પણ શક્યતાઓ હાલ સેવાઈ રહી છે। જી, આ સમગ્ર જે માહિતી છે તેમાં બોગસ ડોક્યુમેન્ટની સાથે બોગસ બેંક એકાઉન્ટ પણ સામે આવી રહ્યા છે। આ વિશે શું માહિતીઓ છે વધારે? જી બિલકુલ, આ વિઝા કન્સલ્ટન્સી ચલાવવા વાળા કે જે સામાન્ય કોઈ પણ વિઝા સ્ટુડન્ટ વિઝા માટે જતા હોય તો સામાન્ય રીતે તેની પાસે બેંક બેલેન્સ ન હોય, એટલે આ લોકો ઊંચા વ્યાજના દરેથી ખોટા બેંક બેલેન્સ બતાવતા હતા અને તેનું ટ્રાન્ઝેક્શન પણ કરતા હતા। તો એફએસએલ ની અંદર જે મોબાઈલથી ટ્રાન્ઝેક્શન થયા હતા તે ખુલ્લું પડી ગયું છે અને તે બાબતમાં પણ આ લોકોએ તપાસ હાથ ધરી। તો બીજું, જે કોમ્પ્યુટર અને લેપટોપ જપ્ત થયા હતા તેમાં પણ બોગસ બેંક એકાઉન્ટ અને બોગસ ટ્રાન્ઝેક્શન થયા હોવાનું પણ એફએસએલ ના રિપોર્ટમાં જાહેર થયું છે, જેના આધારે સીઆઈડી ક્રાઇમે આ 3 લોકોની અટકાયત કરી છે અને હજુ પણ કેટલા ખોટા બેંક એકાઉન્ટ છે, કઈ બેંકમાં છે અને કેટલા ટ્રાન્ઝેક્શન ક્યારે કર્યા હતા તે દિશામાં હાલ તપાસ ચાલુ છે। જી ઉજ્જવલ, વિગતો સાથે જોડાવા બદલ ધન્યવાદ। વિદેશ મોકલવાના કૌભાંડમાં વધુ 3ની ધરપકડ થઈ ચૂકી છે। બોગસ ડોક્યુમેન્ટના આધારે વિદેશ મોકલવામાં આવતા હતા લોકોને।